નમસ્તે વિદ્યાર્થી બહેનો, ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. આપણે પાઠ 7મો સમજતા હતા, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. હવે આપણે નૃત્યો વિશે સમજતા હતા. એમાં 3 નૃત્ય વિશે આપણે સમજ મેળવી. કથક, કથકલી અને મણિપુરી નૃત્ય વિશે આપણે સમજ્યા. હવે આપણે આગળ વધશું. હવે આપણે ભરતનાટ્યમ વિશે સમજશું. તમને સામે ચિત્ર આપેલું છે મણિપુરી નૃત્યનું, જોઈ લેજો. હવે ભરતનાટ્યમ વિશે આપણે સમજ મેળવશું. ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે, એટલે કે જૂનું છે. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવ સ્થાન મનાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામનો ગ્રંથ છે. નંદિકેશ્વરે પોતાના અભિનય દર્પણ ગ્રંથમાં ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે. હવે આવશે વિદ્યાર્થીની બહેનો કુચીપુડી. કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે. તેનો જન્મ આંધ્રપ્રદેશના રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે જાણીતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. કુચીપુડી નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. કુચીપુડીનું નૃત્ય તમે સામે જોઈ શકો છો. હવે આવશે બિહુ. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો પરંપરાગત પોશાક પહેરીને સમૂહમાં બિહુ નૃત્ય કરે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન, ગતિ અને સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે. નૃત્ય કરતી વખતે ઢોલ, પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવેલું એક પ્રકારનું વાઘ એટલે કે સાધન અને વાંસળી જેવા વાઘોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થીની બહેનો આટલું જાણવું ગમશે. મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો. તો આપણે સમજી ગયા કે ભરતનાટ્યમ છે એ તમિલનાડુનું છે, કુચીપુડી છે આંધ્રપ્રદેશનું છે, કથકલી છે કેરળનું છે, મણિપુરી નૃત્ય છે મણિપુરનું, ઓડિસી નૃત્ય છે ઓડિશાનું અને કથક નૃત્ય છે એ ઉત્તર ભારતનું નૃત્ય છે. હવે આપણે ચિત્રકલા, લઘુચિત્રોની પરંપરા વિશે આપણે સમજ મેળવશું. લઘુચિત્રોની પરંપરા એ ભારતની પ્રાચીન ચિત્રકલાની પરંપરાનો મુખ્ય ભાગ હતો. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. તે કાગળ અને કાપડ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા. ખૂબ જૂના લઘુચિત્રો તાડપત્રો એટલે કે ઝાડના મોટા ઓલા હોય એના ઉપર લખવામાં આવતું. કાસ્ટ એટલે કે લાકડા પર પણ મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબ્દુલ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર ચિત્રો જોવા મળે છે. લઘુચિત્રોના મુખ્ય વિષયોમાં રાજદરબારના, યુદ્ધના, શિકારના અને સામાજિક જીવનના દ્રશ્યો હતા. આ પ્રકારના ચિત્રો એકબીજાને ભેટ આપવામાં આવતા હતા. બાદશાહો અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ગુજરાતમાં ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન
જ્ઞાન ભંડારમાં સંગૃહિત હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. એ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સામાજિક જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે.